અમેરિકા જઈને ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ગ્રીન કાર્ડ મેળવવાના નિયમોમાં એકાએક એવો મોટો અને આકરો સુધારો કર્યો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. નવા નિયમ મુજબ હવે અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડની પ્રક્રિયા પૂર્ણ નહીં કરી શકાય, પરંતુ અન્ય દેશના નાગરિકોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે ફરજિયાત પોતાના વતન પાછા જવું પડશે. એટલું જ નહીં, પોતાના દેશમાં ગયા બાદ ત્યાં આવેલી અમેરિકન દૂતાવાસ મારફતે જ આખી પ્રક્રિયા પૂરી કરવી પડશે. આ નવા કાયદાની સૌથી મોટી અસર ગુજરાતીઓ પર થવાની સંભાવના છે. એક અંદાજ મુજબ અમેરિકામાં વસતા આશરે 2 લાખ જેટલા ગુજરાતીઓએ ભારત પાછા ફરવું પડી શકે છે. અહીં આવ્યા બાદ ફરીથી ગ્રીન કાર્ડ માટે નવેસરથી અરજી કરવી પડશે. અત્યાર સુધી અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ ગણાતી હતી, પરંતુ આ અણધાર્યા આંચકાથી હાલ અરજી કરનારા લાખો ભારતીયોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પહેલા પણ ઇમિગ્રેશન નિયમો અંતર્ગત 85,000 જેટલા વિઝા રદ કરીને વિદેશીઓ પર સકંજો કસ્યો હતો. ત્યારે આ નવા નિયમે લાખો પરિવારોની ચિંતામાં વધારો કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ એક જે આપણું એનું આખું જે ઇમિગ્રેશન તંત્ર છે ત્યાંનું, એમાં એક નિયમનો ફેરફાર કરેલ છે અને એની સીધી અસર ભારતીયોને અને બીજા દેશમાં વસતા લોકોને થવાની છે. કે હવે આજે જે લોકો ત્યાં ગયા છે એ લોકોને પોતાનું વિઝાનું સ્ટેટસ એડજસ્ટમેન્ટ કરવું હોય તો એ લોકોએ એક જોખમ વધ્યું એમના માટે કે ભારતમાં આવ્યા, ભારતમાં એની અરજી કરી અને કદાચ કોઈ કારણોસર એની અરજી નામંજૂર થાય છે તો એ લોકોને અમેરિકા પરત જવાનો રસ્તો બંધ થાય છે. એટલે ખૂબ નુકસાન પડે છે. અને આની અસર મોટાભાગના ભારતીયો, હું માનું છું કે આની અસર ભારતીયો 10-12 લાખ ભારતીયોને આની અસર પડી રહી છે. આપણે ગુજરાતીઓની વાત કરીએ તો હું માનું કે 1.5-2 લાખ, 2.5 લાખ જેટલા ગુજરાતીઓને પણ આની અસર થશે. દર વર્ષે લગભગ હું માનું છું 50,000 જેટલા ભારતીયોના ગ્રીન કાર્ડની અરજીઓ થતી, ગ્રીન કાર્ડો અપાતા. હવે એ 50,000 વ્યક્તિઓને તો સીધી અસર થઈ ગઈ કે એના જે એડજસ્ટમેન્ટ માટે એમને જે અરજી અમેરિકામાં કરી હતી એ લોકોએ ફરજિયાત ભારતમાં આપવું પડે. ભારતમાં જ એની પ્રક્રિયા થાય, એની જે કોન્સ્યુલેટ એની જે એમ્બેસી હોય એના દ્વારા, અને પછી ત્યાંથી જ્યારે જો એનું વિઝા સ્ટેટસ એડજસ્ટમેન્ટ થાય ત્યાર પછી જ એ લોકો અમેરિકામાં પ્રવેશ કરી શકે. કોઈ વાઇફ છે અમેરિકામાં બેઠી છે, અહીંયો બેઠો છે, એની અરજી નામંજૂર થાય છે તો એની લડાઈની પ્રક્રિયાને અહીંયોથી કરવાની. હવે ઇમિગ્રેશનની અંદર તો કેટલો સમય લાગતો હોય છે. એટલે આ બધી મુશ્કેલીઓ વધશે, શક્યતાઓ ખૂબ વધી ગઈ. અત્યારે હાલ ઘણા બધા લોકો આપણા દેશમાંથી જે ત્યાં બહાર જઈ રહ્યા છે એમાં ઘણા પરિવારો ત્યાં માનો કે ઓફિશિયલી લીગલી પહોંચ્યા છે, ના પરિવારના કોઈ વ્યક્તિઓ કોઈ કારણસર લીગલી નથી જઈ શક્યા. તો જે કોઈ વ્યવસ્થાથી એ લોકો પોતાના દેશમાંથી અમેરિકા જતા હતા, જે કોઈ વિઝા લઈને, વિઝિટર વિઝા ઉપર મોટા ભાગે, અને ત્યાં જઈને પછી એમની પ્રક્રિયાથી એ લોકો જોડાવાના હતા, એ કદાચ એમાં ડિસ્ટર્બ થઈ શકે અને ઇફેક્ટ થઈ શકે. પણ મેં જેમ તે કહ્યું તેમ અમારું જે ભારતીય સંસ્થાનું જે આખું એસોસિએશન ત્યાં છે, દરેક રાજ્યની અંદર FIA ચાલે છે, NFI જેનો હું પ્રમુખ રહી ચૂકેલો છું. એટલે અમે લોકો ત્યાં આવ્યા બધા મુદ્દાઓને લઈને ત્યાંની સરકારમાં પ્રોપર રજૂઆતો કરતા હોઈએ છીએ કે ભાઈ જેથી એને ભલે એને કાયદો બનાવ્યો તો કાયદાની અંદર ફેરફારો કરાવવા માટેના પણ વ્યવસ્થા છે. એટલે એ રીતે ભારતીય જે બધા આપણા ત્યાં આગેવાનો છે એ મળીને આજે આની રજૂઆતો જરૂરથી ત્યાં આપશે કોંગ્રેસમાં, અને એમ કાયદામાં કદાચ કોઈ એમાં ફેરવિચાર કરી શકાય કે એ માટેની પ્રયાસો થશે. ગ્રીન કાર્ડ હોલ્ડરવાળાને કદાચ હજુ એ નિયમની અંદર વિચારવું પડે, પણ એક ક્લેરિટી નથી. પણ માનો કે ગ્રીન કાર્ડ છે, હું ગ્રીન કાર્ડવાળો છું, રાઈટ, મેં અમેરિકાનું નાગરિકત્વ નથી લીધું. એવી રીતે જેની પાસે ગ્રીન કાર્ડ છે એને ત્યાંનું નાગરિકત્વ લેવું હોય તો ગ્રીન કાર્ડવાળો વ્યક્તિ એનું નાગરિકત્વ લેવા માટે અમેરિકામાં રહીને અરજી કરી અને નાગરિકત્વ મેળવી શકશે કે કેમ, એની ક્લેરિટી હજુ ખ્યાલ નથી આવ્યો. કે એને પણ જો આ નિયમ લગાડે કે એને અરજી કર્યા પછી દેશમાં આવવું પડે અને દેશમાંથી એને જ્યારે એને સિટીઝનશીપ મળે ત્યારે પાછો જાય, પણ એને કદાચ ન એટલા માટે લાગે કે એની પાસે તો ઓલરેડી ત્યાં રહેવાની પરમિટ છે જ એના હાથમાં, એટલે એ કાયદેસર ત્યાં રહી શકે છે ને ત્યાં રહીને અરજી કરી શકે. પણ એની એટલે આ કાયદામાં એ કેવી રીતે એની ઇફેક્ટ આવશે એ હજુ જોવાનું રહ્યું.